મહીસાગર જિલ્લામાં અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાની કામગીરી અત્યંત વેગવંત ગતિએ પૂર્ણતાના આરે છે। મહીસાગર જિલ્લામાં પાક નુકસાની સહાય મેળવવા માટે કુલ 59,408 ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી હતી। વહીવટીતંત્ર દ્વારા સર્વે અને ચકાસણી બાદ અત્યાર સુધીમાં 57,000 ખેડૂતોની અરજીઓનો સફળતાપૂર્વક નિકાલ કરી જિલ્લાના ખેડૂતોના ખાતામાં કુલ ₹135.28 કરોડની સહાય જમા કરાઈ છે। તો એમાં ઘણા ખેડૂતોને નુકસાન થયેલું હતું અને ખાસ કરીને ડાંગરના પાકમાં મહીસાગર જિલ્લામાં નુકસાન વધારે હતું, જેને ધ્યાને રાખીને સર્વે કરવામાં આવેલો હતો અને સરકારશ્રીમાં આ બાબતે રિપોર્ટ કરવામાં આવેલો હતો। મહીસાગર જિલ્લામાં 59,408 જેટલી અરજીઓ થયેલી હતી અને અત્યાર સુધીની વાત કરીએ તો ખેડૂતોને 135.28 કરોડ જેટલું ચૂકવણું પાક નુકસાની બાબતે ખેડૂતોને કરી દેવામાં આવેલું છે। આ લગભગ 57,000 જેટલી અરજીઓનું ચૂકવણું પૂર્ણ થઈ ગયેલું છે અને બાકી જે અરજીઓ છે તેમાં એકાઉન્ટના પ્રશ્નો અથવા તો આધાર સીડિંગના પ્રશ્નો હોવાના કારણે આ બાકી છે, જે પણ હાલમાં પ્રક્રિયા ચાલુ છે।